હાલો મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બાળ વુલ્ફ સ્નેક, કે જેને આપણે ગુજરાતીમાં પટેલ વરુદંતી કહીએ છીએ. બાળ વુલ્ફ સ્નેક છે એ નોન વેનમસ સાપ છે, એટલે કે બિનઝેરી સાપ છે. આ સાપમાં ઝેર હોતું નથી. આ સાપના કરડવાથી કોઈ પણ જાતની અસર થતી નથી. બાળ વુલ્ફ સ્નેક છે એટલે કે પટેલ વરુદંતી સાપ છે, એ સ્વભાવે શાંત અને શરમાવ જીવ છે. આ સાપને હાથમાં પકડવામાં આવે તો પણ તે કરડવાનો પ્રયત્ન કરતો નથી અને શાંત પડ્યો રહે છે. ઘણીવાર છે આ સાપ ગૂંસળ વળેલો જોવા મળે છે, એટલે કે ગૂંસળા કેમ પડ્યો એ રીતનો પડેલો જોવા મળે છે. અને તેનું માથું છે ને એ ગૂંસળા એના શરીરના ગૂંસળા નીચે એટલે કે છુપાવીને રાખે છે. અને દરેક વુલ્ફ સ્નેક નિશાચર જીવ છે, તેમ આ બાળ વુલ્ફ પણ નિશાચર જીવ છે. રાત્રિ દરમિયાન ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે. આ સાપનો મુખ્ય ખોરાક નાના ડેટકા, નાના ઉંદર, ગરોળી, નાગબામણી, અળસિયા તથા જીવડા આ સાપનો મુખ્ય ખોરાક છે. બાળ વુલ્ફ સ્નેક કેવી જગ્યાએ રહે તો તે જાણીએ. આ સાપ પણ કોમન વુલ્ફ જેવી જગ્યાએ રહેવાની પસંદ કરે છે, તેવી જગ્યાએ બાળ વુલ્ફ રહેવાનું પસંદ કરે છે. ઈંટોના ઢગલા છે, પથ્થરના ઢગલા છે, કચરાના ઢગલા, કડબના ઢગલા આવી જગ્યાએ જોવા મળે છે. બાળ વુલ્ફ સ્નેક એટલે કે પટેલ વરુદંતી આ સાપ છે ને એ સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આ સાપ ખૂબ જ રેર સાપ છે, બહુ ઓછો જોવા મળે છે. આ સાપ છે તે મેદાનો, જંગલો અને પહાડોમાં પણ જોવા મળે છે. અને મેદાનોથી લઈ 2000 ફૂટ ઊંચા સુધીના પહાડો છે, 2000 ફૂટ સુધી ઊંચાઈએ પણ જોવા મળેલો છે સાપ. બાળ વુલ્ફ સ્નેક દેખાવ કેવો હોય તો તે જાણીએ. બાળ વુલ્ફ સ્નેકનો રંગ ઘેરો બદામી અથવા તો કાળાશ પડતો હોય છે. અને આ સાપના શરીર ઉપર સફેદ અથવા તો પીળા પટ્ટા હોય છે, શરીરના ઉપરના ભાગમાં હોય છે. તે પટ્ટા ગળાથી લઈ પૂંછડી સુધી જોવા મળે છે, અને પૂંછડીના પાછળના ભાગમાં પટ્ટાની સંખ્યા ઓછી થતી જાય છે. આ સાપના શરીરના પડખાના ભાગ જોઈએ, એટલે કે પડખાની સાઈડના ભાગ હોય ત્યાં જે ડિઝાઇન હોય એટલે કે પેટર્ન જે કહીએ છીએ એ પેટર્ન ત્રિકોણ આકારની જોવા મળે છે. ક્યારેક આ સાપને પણ ગળા ઉપર સફેદ પટ્ટો હોય છે. આપણે એક આગળના વિડીયોમાં જોયું હતું કે કોમન વુલ્ફ છે તેને ગળા ઉપર પટ્ટો હોય તેનાથી તેને સહેલાઈથી ઓળખી શકાય છે. તેવી જ રીતે ક્યારેક બહુ ઓછા પ્રમાણમાં બાળ વુલ્ફ સ્નેક છે તેને પણ ગળા ઉપર પટ્ટો જોવા મળે છે. આ સાપની લંબાઈની વાત કરીએ તો આ સાપ છે ને લંબાઈમાં નાનો અને પાતળો હોય છે. એનું જે શરીરનું માથું જે વાત કરીએ તો માથું તેના શરીરના પ્રમાણમાં ચપટું અને ગળાથી સહેજ પહોળું હોય છે. આ સાપના છે ને બંને ઓઠ સફેદ હોય છે, અને ઉપરના ઓઠ કરતાં નીચેનો ઓઠ હોય તે બહાર આવેલો હોય તેવું લાગે છે. આ સાપનું પેટાળ છે તે એકદમ સફેદ જોવા મળે છે, અને જે આંખ છે એકદમ કાળી હોય છે. બાળ વુલ્ફ સ્નેકના પ્રજનનની વાત કરીએ તો આ સાપ છે ને એ જુલાઈ અને ઓગસ્ટમાં ઈંડા મૂકે છે, અને ઈંડાની સંખ્યા 2 થી 4 હોય છે. ને આ સાપની મહત્તમ લંબાઈની વાત કરીએ તો તે છે ને 18 ઇંચ નોંધાયેલી છે. તો મિત્રો, આ હતી બાળ વુલ્ફ સ્નેકની માહિતી. અને આપણે એક ઉદ્દેશ લઈને ચાલીએ છીએ કે સાપને બચાવતા રહીએ અને સાપથી બચતા રહીએ. જય હિન્દ, જય ભારત.